સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતા દેહ વેપાર ઉપર પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. પોલીસે રેડ કરી થાઇલેન્ડની 6 યુવતીઓને દેહ વેપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી હતી. રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેલનેસ સેન્ટરની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસે રેડ કર્યા બાદ થાઇલેન્ડની 6 યુવતીઓને દેહ વેપારની પ્રવૃત્તિઓમાંથી મુક્ત કરાવવામાં આવી હતી. આ ઉપરાંત સંચાલક રોશન સિંઘ તેમજ 4 ગ્રાહકની ધરપકડ કરવામાં આવી હતી અને 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. સુરતના રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પાલનપુર જકાત નાકા 20 સ્ક્વેર બિલ્ડિંગના બીજા માળે વેલનેસ સેન્ટરની આડમાં દેહ વેપારનો ધંધો ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસ દ્વારા આ જગ્યા ઉપર દરોડો કરવામાં આવતા દુકાનની અંદરથી 6 થાઇલેન્ડની યુવતી દેહ વેપારનો ધંધો કરતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક અસરથી આ 6 વિદેશી યુવતીઓને દેહ વેપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી હતી. પોલીસ દ્વારા દરોડો કરાવવામાં આવ્યો ત્યારે વેલનેસ સેન્ટરનો સંચાલક રોશન સિંઘ તેમજ 4 ગ્રાહકો પોલીસના હાથે ઝડપાયા હતા અને આ 4 ગ્રાહકમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત પોલીસ દ્વારા હની અને અભય સાળુકે નામના 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ગ્રાહક પાસેથી શરીર સુખ માણવાના 5,000 રૂપિયા લેવામાં આવતા હતા અને સંચાલક દ્વારા આ વિદેશી યુવતીઓને 2,000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી હતી. પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે હની નામની મહિલા અને અભય સાળુકે નામનો ઈસમ રોશન સિંઘ સાથે મળીને વેલનેસ સેન્ટરની જગ્યા ભાડે રાખીને તેની અંદર દેહ વેપારની પ્રવૃત્તિ કરાવતા હતા. પોલીસ દ્વારા આ વિદેશી યુવતીઓની પૂછપરછ કરવામાં આવી તે સમયે હકીકત સામે આવી હતી કે આ તમામ યુવતી સુરતના મગદલ્લા ગામની રહેવાસી છે. મહત્વની વાત એ છે કે મગદલ્લા ગામ અગાઉ પણ સ્પામાં કામ કરતી થાઈ ગર્લ માટે રહેવાની સુવિધા આપવા બાબતે વિવાદોમાં આવી ચૂક્યું છે. અગાઉ સુરતના ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા મગદલ્લા ગામમાં રહેતી વિદેશી યુવતીઓનો એક સર્વે પણ કરવામાં આવ્યો હતો. મકાન માલિકો દ્વારા કઈ રીતે આ વિદેશી યુવતીઓને મકાન ભાડે આપવામાં આવે છે તે બાબતે પોલીસ દ્વારા ઝુંબેશના ભાગરૂપે સર્વે હાથ ધર્યો હતો. જોકે પોલીસના સર્વે બાદ પણ હજુ પણ કેટલાક મકાન માલિકો થાઇલેન્ડ સહિતની વિદેશી યુવતીઓને પોતાનું મકાન ભાડે આપતા હોવાનું સામે આવ્યું છે અને હાલ રાંદેરના વેલનેસમાંથી જે દેહ વેપારના ધંધાનો પર્દાફાશ થયો છે તેમાંથી જે થાઇલેન્ડની 6 યુવતીઓ ઝડપાઈ છે તે તમામ મગદલ્લા ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અગાઉ સુરતના મગદલ્લામાંથી દારૂ ગાંજા તેમજ અન્ય માદક દ્રવ્યોની પાર્ટી ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો. તે સમયે પણ વિદેશી યુવતી પોલીસના હાથે ઝડપાઈ હતી અને ત્યારબાદ ઝુંબેશના ભાગરૂપે એક સર્વે હાથ ધરાયો હતો. પરંતુ પોલીસનો સર્વે પણ માત્ર કાગળ ઉપર જ રહી ગયો હોય તેવું આ ઘટના ઉપરથી લાગી રહ્યું છે.